અંગે વિપક્ષના સભ્યોની માંગ અંગે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું કે સરકાર યોગ્ય સમયે નિર્ણય લેશે। ધારાસભ્યના પગાર ભથ્થા વધારવા માટેના પ્રતિપક્ષના કેટલાક ધારાસભ્ય મિત્રોએ એમની રજૂઆત કરી છે। મારા જાણમાં પણ આવ્યું છે। હું એમ માનું છું કે સરકારની આ નીતિ વિષયક બાબત છે। પ્રતિપક્ષના ધારાસભ્યો એકી અવાજે જ્યારે આ વાત કરી રહ્યા છે ત્યારે સરકાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે એવું હું ચોક્કસ કહીશ। ખનીજ માફિયા મુદ્દે એમએલએ વિમલ ચુડાસમાનું નિવેદન। જૂનાગઢમાં ખનીજ માફિયાઓ બેફામ। ચોરવાડમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થઈ। વિધાનસભા સમાઈ જાય એટલા મોટા ખાડા છે। ખાડા પૂરવા માટે અનેક રજૂઆત કરી છે। આવતીકાલે વિધાનસભામાં ઉપવાસ પર બેસીશ તેવું પણ વિમલ ચુડાસમાએ કહ્યું છે। જૂનાગઢ જિલ્લાનું ચોરવાડ શહેર આવેલું છે। ત્યાં ખનીજ માફિયા દ્વારા જે પ્રવીણ રાઠોડ ઉર્ફે કેસરી અને લલિત રાઠોડ દ્વારા જે મોટા ખનીજ માફિયા છે તેના દ્વારા જે 7/12ની નકલ કે જે સર્વે નંબરવાળી ખેતીની જમીનમાં મોટા પાયે ખનીજ ચોરી કરેલી છે અને એ મોટા મોટા ખાડા કરેલા છે કે આપણી વિધાનસભા પણ એમાં સમાઈ જાય આટલા મોટા ખાડા કરેલા છે અને એ માપણી કરવામાં આવે તો 200 થી 300 કરોડનું જે ભ્રષ્ટાચાર પકડાઈને 200 કે 300 કરોડનું દંડ થાય। જો ખાડા નહીં માપવામાં આવે તો કાલે મારા દ્વારા વિધાનસભામાં ઉપવાસ ઉપર પ્રતિક ઉપવાસ ઉપર બેસવાની મારી સંપૂર્ણ તૈયારી છે। 1 એપ્રિલથી નવા જંત્રીનો અમલ મોકૂફ રાખવાનો નિર્ણય છે। રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય। નવા જંત્રી દરો મુદ્દે સરકારનો સંવેદનશીલ અભિગમ। રાજ્ય સરકારે 2025-26ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે। 1 એપ્રિલથી નવા જંત્રીનો અમલ જે છે તે મોકૂફ રાખવામાં આવ્યો છે। નિર્ણય નવા જંત્રી દર મુદ્દે સરકારનો સંવેદનશીલ અભિગમ સ્પષ્ટ કરી રહ્યું છે। રાજ્ય સરકારે 2025-26ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે। મોરૈયા ગ્રામ પંચાયતનો રિક્ષા ચાલકોએ કર્યો છે ઘેરાવ। સીએનજી રિક્ષા ચાલકોએ પંચાયત કાર્યાલયનો ઘેરાવ કર્યો છે। અગાઉ ગ્રામ પંચાયત તરફથી પોલીસને થઈ હતી અરજી। રિક્ષાઓને કારણે ટ્રાફિકની સમસ્યા થતી હોવાનો અરજીમાં હતો દાવો। ગ્રામ પંચાયતની અરજી મામલે રિક્ષા ચાલકોમાં રોષ જોવા મળ્યો। રિક્ષા ચાલકોએ મોરૈયા ગ્રામ પંચાયતનો ઘેરાવ કરીને રોષ વ્યક્ત કર્યો હતો। તો અલગ જ જાતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। કેમ આ આખો મામલો બીચક્યો હતો તે પણ એક સવાલનો વિષય છે। પરંતુ અહીંયા આગળ પરિસ્થિતિ એ છે કે જે રિક્ષાના કારણે ટ્રાફિક જામ થતો હતો અથવા તો જે ફરિયાદ હતી કે આ રિક્ષાઓના કારણે ટ્રાફિક જામ થઈ રહ્યો છે તે તમામ રિક્ષા ચાલકોએ રિક્ષા લાવી અને ગ્રામ પંચાયતની ઓફિસ બહાર ઊભી રાખી દીધી છે। હાલના જે વિડીયો જોઈ રહ્યા છો તે મોરૈયા ગ્રામ પંચાયતના રિક્ષા ચાલકોનો છે। વડોદરા ભાજપમાં જૂથવાદ ફરી સપાટીએ આવ્યો છે। વિશ્વામિત્રી નદીની વિઝિટ મુદ્દે જૂથવાદ। અપમાનને લઈને મેયર પિંકીબેન સોનીનું મોટું નિવેદન। વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટની માહિતી મને નથી અપાતી। મને અંધારામાં રાખી અવારનવાર વિઝિટ કરવામાં આવે છે। વિશ્વામિત્રી નદીની વિઝિટ કરવાનો કાર્યક્રમ મેયર ઓફિસથી રાખ્યો હતો પરંતુ મારા પહેલા મનપા કમિશનર અને સ્થાયી ચેરમેન ઉપસ્થિત હતા। મનપા કમિશનરે મારી સાથે વાત કરવાનું ટાળ્યું। પ્રોજેક્ટ અંગે અધિકારી કામગીરીનો મેસેજ મોકલી આપશે તેવો ઉડાવ જવાબ આપ્યાનો પણ આક્ષેપ। બંને ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીના તટ પર વિપક્ષ નેતાને લઈને વિઝિટ કરવા પહોંચ્યા। આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરના ખાતમુહૂર્ત કાર્યક્રમની મને જાણકારી પણ આપવામાં ન આવી। વધુમાં કહ્યું કે મારા વિઝિટ પહેલા વોર્ડ 3ના ભાજપ કોર્પોરેટરને વહેલા આવવા અધિકારીએ ફોન કર્યો। મારું અપમાન કરવામાં આવી રહ્યું છે। આ પરિસ્થિતિ કોની છે? વડોદરા શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયરની શું કહ્યું તેમને તે સાંભળો। મેં મારા દ્વારા ત્યાં પહોંચતામાં જ કમિશનરશ્રીને ઊભેલા જોયા એટલે હું ત્યાં એમની પાસે ગઈ અને મને એમ કે અમે વાત કરીએ કે અહીંયા શું આપણે આગળ વધારે કામગીરી ઝડપથી થાય એના માટે શું કરવું જોઈએ કે શું અપડેટ્સ છે। એમના દ્વારા એટ એ ટાઈમ મને એવું કહી દેવામાં આવ્યું કે ધાર્મિક દવે એટલે કે જે આ કામગીરીના ઇન્ચાર્જ છે ધાર્મિક દવેએ તમને વોટ્સઅપ કર્યો છે, આપ જોઈ લો એટલે અત્યારના લેટેસ્ટ અપડેટ તમને મળી જાય જેથી કરીને કોઈ પૂછે તો આપને માહિતી આપવા માટે સુગમતા રહે। પરંતુ એમને મારી સાથે ઇવન વાત કરવાનું પણ ટાળ્યું। ખબર નહીં કેમ પણ એમને મારી સાથે વાત કરવાનું પણ ટાળ્યું। તેઓ ત્યાંથી નીકળી અને ભીમનાથ બ્રિજ ખાતે વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારમાં વિપક્ષના નેતાને લઈ અને એ લોકો વિઝિટ કરવા ત્યાં ગયા હતા। એટલે મને અત્યારે પણ એ નથી ખ્યાલ આવી રહ્યો કે આવું કરવાનું કારણ શું હોઈ શકે। તો આ પરિસ્થિતિ છે। મેયર ખુદ કહી રહ્યા છે કે વિપક્ષના નેતા જઈ રહ્યા છે, સ્ટેન્ડિંગ ચેરમેન જઈ રહ્યા છે, એ વોર્ડના કોર્પોરેટરને બોલાવવામાં આવે છે પરંતુ મેયરને નથી બોલાવાતા।
માં આરોગ્ય કર્મીઓની ચાલી રહેલી હડતાલ સંદર્ભે મહત્વના સમાચાર. છૂટા કરેલા આરોગ્ય કર્મીઓની ખાલી જગ્યાઓ આઉટસોર્સથી ભરવા સરકાર તજવીજ હાથ ધરશે. સરકાર તરફથી દલીલ છે કે જે જોબ ચાર્ટ માટે સરકાર પગાર આપે છે તે જ કામગીરી માટે સર્વેલન્સ ભથ્થું અયોગ્ય છે. લોકોના પૈસાના અયોગ્ય ઉપયોગ બાબતે એનજીઓ દ્વારા હડતાલ સંદર્ભે હાઈકોર્ટમાં પીઆઈએલની તૈયારી છે. પરંતુ હાલમાં જે જાણકારી મળી રહી છે કે જેટલા પણ કર્મચારીઓ, જેનો આંકડો કદાચ અંદાજિત 1000થી પણ વધારે છે, તે તમામ જગ્યાએ આઉટસોર્સથી ભરતી કરવામાં આવશે. છૂટા કરેલા ખાલી જગ્યા જે પડેલી છે કર્મચારીઓની, ત્યાં આગળ લોકોને હાલાકી ન પડે તે માટે સરકારે આ નિર્ણય કર્યો છે. સરકારે કહ્યું કે લોકોના પૈસાના અયોગ્ય ઉપયોગ બાબતે આ પ્રયાસ છે. સાથે જ લોકોના પૈસાના અયોગ્ય ઉપયોગ બાબતે એનજીઓ દ્વારા હડતાલ સંદર્ભે હાઈકોર્ટમાં પીઆઈએલની પણ તૈયારી કરવામાં આવી રહી હોવાની જાણકારી મળી રહી છે. સરકાર પગાર આપે છે તે જ કામગીરી માટે સર્વેલન્સ ભથ્થું અયોગ્ય હોવાની પણ વાત થઈ રહી છે. તો હાલમાં જે કર્મચારીઓ છે, સરકારી કર્મચારીઓ, તે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓની અલગ અલગ માંગ છે. આરોગ્ય કર્મીઓની હડતાલને લઈને સરકાર તરફથી પહેલા ચેતવણી આપવામાં આવી, ત્યારબાદ મોટાભાગના જે કર્મચારીઓ હડતાલમાં હતા કે વિરોધ કરી રહ્યા હતા તેઓને કામ પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે. હવે જે જાણકારી મળી રહી છે કે જે 1000થી વધુ અંદાજિત આંકડો છે તે તમામ જગ્યાએ આઉટસોર્સથી ભરતી કરવામાં આવશે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસેથી મેળવીશું. ગૌતમ, અહીંયા આગળ 2-3 પ્રશ્નો ઉભા થઈ ગયા છે. એક તો આરોગ્ય કર્મચારીઓની જગ્યા આઉટસોર્સથી ભરાશે, પીઆઈએલ હાઈકોર્ટમાં જશે, અયોગ્ય રૂપિયાના વેડફાટની પણ વાતો છે. કઈ રીતે હવે આ મુદ્દો આગળ વધશે? સિદ્ધાર્થ, 11 દિવસથી આરોગ્ય કર્મચારીઓ જે છે તે હડતાલ ઉપર બેઠા છે. પહેલા તો હડતાલ ઉપર બેઠેલા જે આરોગ્ય કર્મીના દ્રશ્યો જે છે તે સાફ રીતે જોવા મળી રહ્યા છે કે આજે હડતાલનો 11મો દિવસ છે ને 11મા દિવસે પણ જે કર્મચારીઓ જે છે તે સજ્જડ રીતે વિરોધ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે. મહત્વનું સાથે સાથે કે ચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર આ તમામ કર્મચારીઓ જે છે તે બેઠા છે. મુખ્ય 2 જેટલી માંગણી છે કે 2800નો ગ્રેડ પે મળે તે પ્રકારની એક માંગ છે, અને ટેકનિકલ સ્ટાફની ગણતરી થાય તે પ્રકારની માંગ સાથે તમામ કર્મચારીઓ જે છે તે અડગ જોવા મળી રહ્યા છે. સરકાર પણ એક્શન મોડમાં આવી છે અને તમામ જે કર્મચારીઓ જે છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, માસ સીએલ ઉપર જોડાઈ રહ્યા છે, તે તમામને સસ્પેન્ડ કરવામાં આવે છે. 2100 જેટલા કર્મચારીઓ છેલ્લા 8 કલાકની અંદરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે સાથે જે કર્મચારીઓ વિરોધ દર્શાવી રહ્યા છે તેમની ઉપર પણ એક્શન લેવામાં આવી રહી છે, તે પ્રકારની બાબતો જોવા મળી રહી છે. મહત્વનું સાથે તે છે કે કર્મચારીઓ અડગ મૂડમાં છે. ઠરાવ નહીં તો સમાધાન નહીં, તે પ્રકારના પોસ્ટર, બેનરો સાથે જોવા મળી રહ્યા છે. રાજ્યભરના કર્મચારીઓ જે છે તે જોવા મળી રહ્યા છે. કુલ 25000થી પણ વધારે કર્મચારીઓ જે છે તે હડતાલ મુદ્દે સજ્જડ જોવા મળી રહ્યા છે. એક તરફ આ તમામ આરોગ્ય કર્મચારીઓ જે છે કે જે વિવિધ પીએચસી, સીએચસી સેન્ટરની અંદર પોતાની કામગીરી કરી રહ્યા છે, કોઈ વેક્સિનેશન પ્રત્યેની કામગીરી કરતા હોય, સગર્ભા મહિલાઓની લગતી જે આરોગ્યને લગતી સેવાઓની કામગીરી કરતા હોય, તમામ કામગીરીથી જોડાઈ રહ્યા છે. પરંતુ આ તમામ કર્મચારીઓ જે છે તે છેલ્લા 11 દિવસથી તમામ કામગીરીથી અળગા રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે કર્મચારીઓ પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. સરકાર એવું કહી રહી છે કે અચોક્કસ મુદ્દતની જે હડતાલ તમે કરી છે તેને લઈને જેટલા કર્મચારીઓ આ મુદ્દે જોડાયા છે, સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે, એ અંતર્ગત આપનું શું કહેવું છે, શું માનવું છે? અગાઉ કેવા પ્રકારનું કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું, કમિટમેન્ટનું પાલન ન થયું? ગૌતમ, આઉટસોર્સને લઈને શું માનવું છે પણ જાણવું જરૂરી છે. તારીખથી આજે 11 દિવસ થયા અમારી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ છે, અને સરકાર દ્વારા જે વિવિધ એક્શનો લેવામાં આવી રહ્યા છે, એસમા હોય, સર્વિસ બ્રેક હોય, સેવા સમાપ્ત કરવાની હોય કે ચાર્જશીટ દાખલ કરવાની હોય, તમામ એક્શનો સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે. અમારી કોઈ આ નવી માંગ નથી. ગઈ હડતાલમાં 56 દિવસની જ્યારે હડતાલ કરેલી એ સમયે જે સરકારે વાયદા કરેલા એ વાયદાઓ પૂરા કરવાનો સમય આવી ગયો છે, અને અમે આ ફક્ત ને ફક્ત 2 અમારી જે મુખ્ય માંગણી છે, ટેકનિકલ પગાર સુધારણા અને ખાતાકીય પરીક્ષા રદ. ગયા સમયે જે એમના દ્વારા સરકારશ્રી દ્વારા જે ટેકનિકલ કમિટીની રચના કરવામાં આવેલી હતી, એ ટેકનિકલ કમિટીનો અહેવાલ છે 6/3/2024ના રોજ કે એમપીડબ્લ્યુ અને એમપીએચએસ, એફએચડબ્લ્યુ અને એફએચએસ આ 4 કેડર છે, એ ટેકનિકલ કેડર છે, એમના જ સચિવોનો, એમની જ કમિટીનો પોઝિટિવ અહેવાલ છે. હવે આ અહેવાલ આઉટસોર્સને લઈને શું કહેવા માંગી રહ્યા છે? આઉટસોર્સથી ભરતી થવાની છે, એને લઈને શું કહેવા માંગી રહ્યા છે? કે આ તમારી કમિટીનો જે અહેવાલ આપવામાં આવેલો છે, આઉટસોર્સથી જે ભરતી કરવાની વાત કરી રહ્યા છે, એને લઈને તમારું શું કહેવું છે? કારણ કે આઉટસોર્સથી હવે ભરતી થશે તે પ્રકારની વાત છે. જેટલા લોકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા તેમને છૂટા કરવામાં આવે છે અને તમામની ભરતી હવે આઉટસોર્સથી કરવામાં આવશે, આ પ્રકારનું કહેવું છે.
સરકારશ્રી આવા બધા પગલાં લઈ રહી છે, પણ જે અમે કાયમી કર્મચારીઓ છે ને અમે જે વર્ષોથી સેવા આપી રહ્યા છે, તો આઉટસોર્સિંગથી લઈને આઉટસોર્સિંગવાળા કર્મચારીઓનું પણ શોષણ થઈ રહ્યું છે. એમને પણ પૂરતો પગાર નથી મળી રહ્યો, અને જ્યારે અમારી માગણી સરકાર સ્વીકારી નથી રહી ત્યારે આઉટસોર્સિંગથી કેવી રીતે કામ કરાવશે એ એક પ્રશ્ન છે. બીજા રાજ્યોની અંદર તમે જોઈ રહ્યા છો કે સિક્કિમ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન જેવા રાજ્યોની અંદર ગ્રેડ પે બધે ઊંચો છે. 2800થી વધારે ગ્રેડ પે દરેક રાજ્યોમાં રાજસ્થાન અને એવા મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં મળી રહ્યો છે, જ્યારે અમને 1900 જ ગ્રેડ પે આપવામાં આવ્યો છે. નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે અમે લોકો જે કામગીરી કરી રહ્યા છે એમાં માતા મૃત્યુદર ઘટાડી રહ્યા છે, બાળ મૃત્યુદર ઘટાડી રહ્યા છે, અને સરકારના તમામ ઇન્ડિકેટર્સ ગુજરાત રાજ્ય સરકારના તમામ ઇન્ડિકેટર્સ અમે નીતિ આયોગના મુજબ ઊંચા લાવી રહ્યા છે. એનો યશ પણ અમને હેલ્થ વર્કર્સને આપી રહ્યા છે. ત્યારે સરકારશ્રી અમારી માગણી છે કે જે આ કમિટીની જે અહેવાલ છે એ મુજબ અમને ટેકનિકલ ગણવામાં આવે અને અમારી માગણીઓ પૂરી કરવામાં આવે. હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાની પણ તજવીજ સામાન્ય લોકો જે છે તેમને હાલાકી પડી રહી છે. આરોગ્ય કર્મચારી છો આપ, આરોગ્યને લગતી સેવા આપી રહ્યા છો, લોકોને જે હાલાકી પડી રહી છે, હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાની વાત કરી રહ્યા છે, એને લઈને તમારું શું સ્ટેન્ડ રહેશે? સૌ પ્રથમ તો હું જાહેર જનતાની માફી ચાહું છું કે ન છૂટકે અમારે આ હડતાલ કરવી પડી રહી છે, અને પબ્લિકને જે પરેશાની થઈ રહી છે તેમાંથી હું ફરીથી માફી ચાહું છું. હવે સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે અમારે આ કરવાની નોબત જ ન આવે. 3 હડતાલ કરવા છતાં તમે અગાઉ વાયદા કરેલા છે એ વાયદાઓ ફક્ત પૂરા કરી દો, અમે કાલથી નોકરીએ લાગી જશું. જે અમે એક વસ્તુ મને એ નથી સમજાતી કે ટેકનિકલ સ્ટાફ તો કે અમારે ઇન્જેક્શન આપવા, એ શું ટેકનિકલ નથી? બેનો ડિલિવરી કરાવે છે તો શું એ ટેકનિકલ નથી? આભા કાર્ડ બનાવવા, ઓનલાઈન એન્ટ્રી કરવી, આ તમામ પ્રકારના વર્ક શું નોન ટેકનિકલ સ્ટાફ કરી શકે? આ મારો સરકારશ્રીને એક પ્રશ્ન છે. જો આ બધી બાબતો એમાં આવતી હોય અને અમે ટેકનિકલ વર્ક કરતા હોય, અમે ઇન્જેક્ટેબલ આ બધું આપી શકતા હોય, તો શા માટે અમને ટેકનિકલ ન ગણવામાં આવે? ચોક્કસથી તો પોતાની માંગ સાથે તમામ કર્મચારીઓ જે છે તે અડગ છે. એક બીજી તરફ સરકાર પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. કર્મચારીઓ જે છે તે વિરોધ પ્રદર્શન ધરાવી રહી છે. આજે 11મો દિવસ છે, અને 11મા દિવસે પણ હડતાલ જે છે તે યથાવત જોવા મળી રહી છે, અને રાજ્યભરના કર્મચારીઓ જે છે તે હડતાલને સમર્થન કરી રહ્યા છે. આભાર ગૌતમ, સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે ગૌતમે પણ જણાવ્યું કે હડતાલ પર કર્મચારીઓ યથાવત છે, પરંતુ આઉટસોર્સ હવે સૌથી મોટો મહત્વનો મુદ્દો થઈ ગયો છે કે જેટલા પણ કર્મચારીઓને છૂટા કર્યા છે ત્યાં આગળ નવા કર્મચારીઓ આવશે.